પાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। બોગસ માપણી સીટ રજૂ કરી લે આઉટ પ્લાનની મંજૂરી અપાઈ છે। કરોડોની કિંમતની જમીનમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા કૌભાંડ સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે આપણી સાથે। રાકેશ, કરોડોની કિંમતની જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું વિગત? જગન્નાથ, ચોક્કસથી વેરાવળ નગરપાલિકામાં છેલ્લા થોડા સમયથી અનેક કૌભાંડોએ આકાર લીધો છે। જે નવી ટીપી સ્કીમ બની રહી છે, આ ઓજે વિસ્તારમાં સરકાર દ્વારા મંજૂરીઓ અટકાવવામાં આવી છે। આમ છતાં અમુક જે લાગવગવાળા અને વહીવટકર્તાઓને મંજૂરી આપવામાં આવી છે એવું પ્રકરણ ચર્ચામાં છે। ત્યારે આ સામે આવ્યું છે કે બોગસ માપણી સીટ રજૂ કરી અને લેઆઉટ પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા આમાં કડક કાર્યવાહી કરી છે। ડીએલઆર કચેરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે જે જમીન માલિકો છે કોડીનારના તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે જે નગરપાલિકામાં કૌભાંડો ચાલી રહ્યા છે તે પૈકીનું જ એક આ કૌભાંડ છે અને આ એફઆઈઆર બાદ વધુ કૌભાંડો સામે આવવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। જી, આભાર રાકેશ સમગ્ર માહિતી। આ સાથે જ બુલેટિનમાં